બગદાણા જવા હાટું નીકળી ગયા છે. ગાડીનું મુહૂર્ત મેં કર્યું છે કરવા હાટું. એમ જો મિત્રો, તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું નવો વ્લોગમાં સ્વાગત છે. જો આપણે હવારમાં થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર. તો જો આજે તો છે રવિવાર અને આજે જવાનું થશે કંઈક બાર ભાઈબંધો હારે ફરવા કારવા. તો આજે જઈશું અને અમુક લોકોને ખબર નથી કે આપણો વિડીયોનો અપલોડ ટાઈમ શું છે. તો હું તમને અપલોડ ટાઈમ કહી દઉં છું કે સવારે 9 થી 11 વાગ્યાની અંદર આપણો વિડીયો અપલોડ થઈ જશે. અને જો વિડીયો તમે જોતા હોય તો 9 વાગ્યા કે 11 વાગ્યા પછી તમે આનંદ માણી શકો છો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આજે તો જો છે રવિવાર અને જવાનું લગભગ તો બગદાણા જ થશે, કેમ કે અમારી ત્યાં મઢી બને છે ને ત્યાં સેવા માટે જવાનું છે. તો હાલો પહેલાં આપણે ફોન કરીને પૂછી લઈએ ભાઈબંધને. જવાનું તો ભાઈ છે, જવાનું છે એ તો ફાઇનલ જ છે, કારણ કે ત્યાં મઢીની કામ થોડું ઘણું બાકી છે. જેમ કે મઢીની સ્થાપના કરવાની ને બધું થોડું ગ્રીલ ને એ બધું લગાવવાનું બાકી છે. તો આપણે જવાનું થશે. મને જો કાવ્યાબેનનો ભાગ મળ્યો થોડો ઘણો, એને ખબર નથી. તો હું જો એનો ભાગ લઈને એની પાસે જાઉં, હું રિએક્શન આવે જોઈએ. આ ભાગ કોનો છે? મૂકી દે ને, મારો છે. હું નહીં દે. દઈ દે. હાલે રાખ, એક પેકેટ તો દે. બે મારા, બે મારા, બે મારા. તાર વિડિયો ઉતારસ હોય. બે મારા. મારો એક. બે બડા હરામી હો બેટા. મારા નહીં મળે. આ તો કહી દેજે આ બે મારા જા. જેમ તેમ કરીને કાવ્યાબેન ભાગ તો લઈ ગયા છે, દીધો નથી. તો હવે શું કરશું? ખાવા જો, બીજું તો હું. देखा आपने लापरवाही का नतीजा है. થઈ ગયો છે બપોરનો ટાઈમ અને મને લાગી ભૂખ. તો હાલો પેલા આપણે જમી લઈએ અને પછી જઈએ ભાઈ બંધો હારે. તો આપણે જમી તો લીધું છે અને નીચે આપણે ઉભા રહીએ. ભાઈ આવે છે એની વાટ જો, ભાઈની વાટ જોઈને ઊભો છું. ભાઈ આવે એટલે એની હારે જઈએ આપણે. ફાઇનલી ભાઈ તો આવી ગયા છે ને ભાઈ લીધી છે નવી ગાડી. દેખાડી ગાડી લઈને તો આવી ગયા છે પેટ્રોલ પૂરવા. જો પેટ્રોલ પૂરા બગદાણા જવા હાટું નીકળી ગયા છે. ગાડીનું મુહૂર્ત મેં કર્યું છે કરવા હાટું. શુભમ ને આગળ છે તો આગળ જાય. તો આપણે આપણી મઢીએ પહોંચી ચૂક્યા છીએ અને જો અંદર જો પ્રેમ લાગે છે ભગવાનને. મિત્રો અત્યારે જાય છે રામાપીર દાદાના મંદિરે. તો મિત્રો આવી ગયા છીએ રામાપીર દાદાના મંદિરે અને છબી મૂકવા બગદાણા પર. જેમ તેમ પલળતા પલળતા બગદાણા તો પહોંચી ગયા છે. તો હાલો દર્શન કરીને મળી જાય. સભામાં આવી ગયા છે કિશોરભાઈની ગાડી લેવા. કારણ કે એને નવી ગાડી લીધી એટલે પૂજા તો કરાવવી પડશે. તો રૂબન ગાડી કાઢે છે અને અંદર લઈ જાય છે. તો પૂજા કરાવીએ. દાદાએ પૂજા તો કરી નાખી છે. દર્શન તો કરી લીધા છીએ અને હવે જાય છે બગદાણાથી ભગુડા. બધું જોઈ લઈએ. ભગોડા તો પહોંચી ગયા છે. દર્શન કરી લઈએ. દર્શન તો કરી લીધા છે. જાય છે ઘર તરફ ને જો આ બધા જાય છે થોડી ઘણી ખરીદી કરવા. આપણે જ કઈ જવાનું થતું ને આપણે જઈએ ગાડી પાર્કિંગ પર. આપણા મિત્ર વિમલભાઈ ને ત્યાં આપણે ઘડી કોલ કરવા બેઠા છીએ. શુભમભાઈ પેંડા આપે છે. ગાડીના પેંડા ખવડાવ. આવતા હતા બધાને લાગતી હતી ભૂખ, એટલે જો અમે આવી ગયા છીએ વૃંદાવન ગાર્ડન રેસ્ટોરન્ટમાં સૂપ પીવા માટે. તો હાલો અંદર જાય ને ઓર્ડર દઈએ. તો આવી ગયો છે આપણો ઓર્ડર. સૂપ પાપડનો સલાડ મંગાવી છે. હવે આવી ગયો છે પુલાવ. થોડો ઘણો હળવો નાસ્તો કરી લીધો છે. હવે જાય છે સીધા ઘરે.
તો ઘરે આવતા આવતા થઈ જાય છે રાત, અને આ વિડીયોનો હું અહીંયા એડ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.